ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પાતન સંસ્કાર. પરંતુ પાતન સંસ્કાર જોઈએ પહેલાં આગળના સંસ્કારોનું રિવિઝન કરી લઈએ. તો સ્વેદન સંસ્કારની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે પારદે શું કરવાનું છે, વિવિધ ઔષધિઓ સાથે શું કરવાનું છે, એને ગરમ કરવાનું છે દોલાયંત્રની અંદર. એનાથી શું થશે, પારદની જે પોટેન્સી છે એ શું થશે, ઘટશે, એની ગતિ જે છે એ ઘટશે. પછી આવ્યો તો મર્દન સંસ્કાર. મર્દન સંસ્કારની અંદર શું થયું, બહિર્મલ વિનાશન, વિવિધ ક્ષાર અમ્લ કાંજી દ્રવ્યોથી જે છે એનું શું કરવાનું છે, મર્દન કરવાનું છે. કેટલા દિવસ સુધી? 7 અથવા 3 દિવસ સુધી જે છે મર્દન કરવાનું છે. મર્દન સંસ્કારથી એની પોટેન્સીની અંદર શું થયો, વધારો થયો. ઉર્જાની અંદર શું થયો, વધારો થયો. ત્યારબાદ આપણે વાત કરવી છે કે મૂર્છન સંસ્કાર. તો મૂર્છન સંસ્કારથી શું થયું, પારદની જે ગતિ હતી, પારદની જે ચપળતા હતી, એનો શું થયો, નાશ થયો. આપણે વિચારી શકીએ કે મૂર્છના આવે ત્યારે આપણી ગતિનો શું થાય, આપણા કાર્યનો શું થાય, જે છે ઘટાડો થાય, નાશ થાય. તો મૂર્છનાથી પારદની ઉર્જા શું થઈ, પાછી ઘટી ગઈ. પછી આવ્યો ઉત્થાપન સંસ્કાર. તો ઉત્થાપન સંસ્કારની અંદર શું કર્યું, તો કે પારદને આપણે પહાડો જગાડ્યો કે ભાઈ જાગ. આપણે ભગવદ્ ગીતાનો સંદેશો આપ્યો કૃષ્ણએ જેમ અર્જુનને આપ્યો તેમ આપણે પારદે આયુર્વેદના આચાર્યએ શું કર્યું, પારદને સંદેશો આપ્યો કે ભાઈ જાગ, તારું કાર્ય કરવાનું છે. ધર્મના કાર્ય માટે કોઈ પણ પ્રકારનો જે છે રસશાસ્ત્રનો ઉપયોગ, રસ ઔષધિનો ઉપયોગ એ પુણ્યકારી વસ્તુ છે. આપણે ઉપદેશને લઈને આગળ વધ્યા, ગુરુદેવની આજ્ઞાને લઈને આગળ વધ્યા અને જે છે પારદનું ઉત્થાપન કર્યું, ઉત્થાપન સંસ્કાર કર્યો. એને શું કર્યું, મૂર્છનામાંથી જગાડ્યો. ઉત્થાપન સંસ્કાર પછીની વસ્તુ છે પાતન સંસ્કાર. તો પાતન સંસ્કારની અંદર શું થાય છે, હવે જે ઉત્થાપન સંસ્કારથી આપણે જગાડ્યો પારદને, પરંતુ પારદ જાગી ગયો વધારે. પારદ જે છે સ્ટ્રોંગલી જાગી ગયો. પારદની ગતિ વધારેમાં વધારે વધી ગઈ. તો હવે વધારે જે ગતિ વધી ગઈ છે એને શું કરવાની છે, થોડી પાછી મીડિયમ લાવવાની છે. આપણે ઇફેક્ટ આપવાની છે મેડિસિનથી, પરંતુ સાઈડ ઇફેક્ટ પ્રોડ્યુસ કરવાની નથી. તો સાઈડ ઇફેક્ટ પ્રોડ્યુસ ના થાય એના માટે શું કરવાનું છે, પાતન સંસ્કાર કરવાનું છે. પાતન સંસ્કાર કરીએ એટલે પારદ જે વધારે એક્સ્ટ્રા એક્ટિવિટી, વધારે એક્સ્ટ્રા જે છે એક્ટિવ છે એ શું થશે, મીડિયમ થશે. થોડો અહીંયા લખ્યું છે, આપણે આ અક્ષર આપણા નથી, આ ગુરુદેવના અક્ષર છે કે માઇલ્ડ લખ્યું છે. એટલે કે પારદની આ સંસ્કાર કરો એટલે એની પોટેન્સી, એની ગતિ, એની ચપલતા, એની ચલતા, એની ખેંચળતા એ જે શું થાય છે, ઘટે છે, થોડી માઇલ્ડ બને છે. તો કીધું છે કે ઉક્ત ઔષધમાં મર્દિત પારદસ્ય યંત્ર સ્થિતસ્યો ઉર્ધ્વ અધચ્ચ તિર્યક નિર્યાતન પાતન સંજ્ઞ મુક્તમ બંગાદી સંપર્કજ કંચુકનાશનમ. તો કે અહીં જે આપણે પારદની જે મર્દિત પારદ હતો, જે મર્દન કરેલો પારદ હતો, મૂર્છનમાંથી જે ઉઠાડેલો પારદ હતો, એની અંદર શું કરવાનું છે, તો કે એની અંદર આપણે ઉર્ધ્વ, અધ અને તિર્યક પાતનનો ઉપયોગ કરવાનો છે. અહીં લખજો, અહીંયા ઉર્ધ્વ, અધ અને તિર્યક પાતનનો ઉપયોગ કરવાનો છે. અને આ જ્યારે કરીશું ત્યારે શું થશે, બંગ આદિ જે છે, કંચુક આદિ જે છે દોષો છે, એટલે કે પારદ જે છે એની અંદર રહેલા યોગિક દોષો પ્લસ જે છે સપ્તકંચુક દોષો, એટલે કયા દોષો, તો કે ઉપાધિક દોષો જે છે એ નાશ થાય છે. તો શું કીધું છે, આ એક એવી પ્રક્રિયા છે પાતન સંસ્કાર, જેમાં પારદને ઉપરોક્ત દર્શાવેલ ઔષધો સાથે મર્દન કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઉર્ધ્વ, અર્ધ, તિર્યક પાતનની અંદર સબ્લિમેશન દ્વારા શુદ્ધ પારદ મેળવવામાં આવે છે, જે બંગાદી દોષો એટલે કે યોગિક દોષો અને સંપર્ક કંચુગ્નમ એટલે કે સપ્તકંચુક દોષો એટલે કે ઉપાધિક દોષોથી મુક્ત હોય છે. તો ઉત્થાપનથી જે સંસ્કારિત કરેલો પારદ કે જે એક્સ્ટ્રા એક્ટિવ છે એવો પારદ લેવાનો છે, શુદ્ધ તામ્ર ચૂર્ણ લેવાનું છે, સેંધવ લવણ લેવાનું છે અને કાંજી લો કાં તો અમ્લ ક્ષાર દ્રવ્ય લો, ક્વોલિટી સ્ટાન્ડર્ડ. ઓકે, આ બધી વસ્તુઓ લઈ એનું મર્દન કરવાનું. મર્દન કર્યા બાદ જે છે ઉર્ધ્વ પાતન, અધ પાતન અને તિર્યક પાતન, આ 3 પ્રોસિજર જે છે આપણે કરવાની છે. જોઈ લો, સખત મર્દન કરેલ પારદ જે છે, ઉત્થાપન કર્યું છે એવા પારદને જે છે આપણે શું કરવાનું છે, લેવાનું છે. પારદ અને શુદ્ધ તામ્ર ચૂર્ણમાં લીંબુનો જ્યુસ અથવા અમ્લ કોઈ દ્રવ્ય કાંજી લઈ એને સતત તપ્ત ખલવા યંત્રની અંદર નાખવાનું છે. તપ્ત ખલવા યંત્ર એટલે શું, તો કે જેને આપણે શું કર્યું છે, રેડ હોટ કર્યું છે ગરમ કરીને. પિષ્ટી બને નહીં ત્યાં સુધી શું કરવાનું છે, એનું મર્દન કરવાનું છે. પિષ્ટી એટલે શું વસ્તુ છે, તો કે આપણે પેસ્ટ હોય એ પ્રમાણે જે છે, પેસ્ટ હોય એ પ્રમાણે, ઓકે, એ પ્રમાણે જે છે વસ્તુ ના બને ત્યાં સુધી એનું મર્દન કરવાનું છે. ત્યારબાદ પાતન યંત્રની અંદર સબ્લિમેશન માટે મૂકવાનું છે. ઉર્ધ્વ પાતનમાં મૂકવું ઉર્ધ્વ પાતન, અધા પાતનમાં મૂકવું અધા પાતન અને તિર્યક પાતનની અંદર મૂકવું હોય તો તિર્યક પાતન. હવે અહીંયા જે છે તિર્યક પાતનની વિશેષતા આપી છે કે તિર્યક પાતનમાં મૂકો તો
તો શું તમને એક્સ્ટ્રા કોઈ ફાયદો થાય ખરો? કારણ કે તિર્યક પાતનની પ્રોસિજર થોડી શું છે, સમય પણ લઈ લે, એક્સપર્ટાઇઝ પણ લઈ લે, ખર્ચ પણ લઈ લે, એટલે કોસ્ટલી પણ છે અને એક્સપર્ટાઇઝ પણ એની અંદર જુએ. તો તિર્યક પાતનની અંદર આ જે છે થોડુંક જે છે તમને બેનિફિટ જે છે એક્સ્ટ્રા મળે છે. શું કીધું છે કે ઉધ્વપાતન વિધિમાં કેટલોક પારદ તામ્ર અથવા કલ્પમાં બાકી રહી જાય છે. કેવી રીતે? તો જો આના માટે આપણે આકૃતિ જોવી પડે કે ઉધ્વપાતનની અંદર થતું શું હતું. તો જો એક બે ઘડા લેતા હતા, ખબર આપણે આવી રીતે એક ઘડા ઉપર બીજો ઘડો મૂકી દેતા હતા. હવે શું કરતાનું, જો હવે અહીંયા જે છે પારદ અને વિવિધ ઔષધિ જે મર્દન કરી છે એને આપણે અહીંયા મૂકવાનું છે. ઓકે, તામ્રચૂર્ણ ને બધું. હવે ઉધ્વપાતનની અંદર જ્યારે આપણે અહીંથી જે છે ગરમી આપીએ છીએ ત્યારે આની જે પેસ્ટ છે અહીંયા ચોંટે છે ઉપરની સાઈડ, એ થઈ ગયું ઉધ્વપાતન. અહીંથી જે છે બાષ્પ બનીને ક્યાં જાય? ઉપર જાય. ત્યારબાદ ઉપર એકઠો થાય છે સબ્લિમેશન અંતે. આ થઈ ગયું ઉધ્વપાતન. તો અહીંયા કીધું છે ઉધ્વપાતન વિધિમાં કેટલોક પારદ તામ્ર અથવા કલ્પમાં બાકી રહી જાય છે, એટલે કે અહીંયા ગરમી જે છે ઓછી પડે છે. અહીંયા જે છે પ્રોસિજરના અંતે પણ અહીંયા કેટલાક પ્રમાણમાં જે છે પારદ ચોટેલો હોય છે. પ્રોસિજર પતી ગઈ હોય તો પણ જે છે પારદ અહીંયા જે છે થોડાક પ્રમાણમાં શું કહે અહીંયા ચોટ્યો હોય, અહીંયા ચોટ્યો હોય, પછી અહીંયા રહી ગયો હોય, અહીંયા રહી ગયો હોય, તો એ પારદનો શું થાય છે? બગાડ થાય છે. એવા પારદનો આપણે બગાડ કરાય નહીં. કેમ? મર્ક્યુરી તો ભાઈ બહુ જ મોંઘો છે, કોસ્ટલી છે, તો એવા મર્ક્યુરીને આપણે જવા દેવાય નહીં. એટલે ઉધ્વપાતન જ્યારે કરીએ છીએ ત્યારે કેટલાક પ્રમાણમાં પારદ જે છે એ તામ્રચૂર્ણ સાથે મિક્સ થઈને નીચે પડ્યો રહે છે, તે સબ્લિમેશન પામી ઉપર જતો નથી. એટલે ઉધ્વપાતન ચિકિત્સા જે છે, ઉધ્વપાતન જે પદ્ધતિ છે એની અંદર આટલો જે છે આપણને શું મળે છે? હાર્મફુલ ઇફેક્ટ છે. હાર્મફુલ ઇફેક્ટ મતલબ કે આટલું આપણને નુકસાન પડે છે. હવે વાત કરવી છે અધપાતનની. અધપાતનની અંદર શું થાય છે? અધપાતનની અંદર થાય છે એવું કે જે છે પિષ્ટી બનાવી છે જે, ઓકે, અધપાતનની અંદર જે આપણે પિષ્ટી બનાવી હતી, ઓકે, અધપાતનની અંદર શું કરવાનું હતું? જે પિષ્ટી બનાવી હતી અને જે અહીંયા ચોંટાડવાની છે, તામ્ર અને પારદની છે અંદર ચૂર્ણની પિષ્ટી છે અહીંયા ચોંટાડવાની છે. ઓકે, ત્યારબાદ જે છે આપણે ઉપર જે છે આપણે શું કરવાનું છે? એને હીટ આપવાની છે. તો શું થશે? અહીંથી જે છે નીચે જશે, સબ્લિમેશન થઈ. ઓકે, ત્યારે શું થાય છે? અગ્નિ સંયોગ કરાવતી થોડી જ વારમાં પારદ કાકડી સાથે દ્રવિત થઈ નીચે શીતલ પાત્રમાં આવે છે, જે પુનઃ જમી જાય છે અને પછી તેનું કાંજી આદિથી પ્રક્ષાલન કરવું એ છે. તો જો અગ્નિ સંયોગ કરાવીએ અધપાતનની અંદર, અહીંયા જ્યારે અગ્નિ સંયોગ કરાવીએ ત્યારે શું થાય? અગ્નિ સંયોગ કરાવીએ એટલે જે છે પારદ જે છે નીચે જાય દ્રવિત થઈ, અને નીચે જ્યારે પારદ આવે ત્યારે શું થાય? અહીંયા જામી જાય છે પારદ. ઓકે, અહીંયા પારદ શું થાય? જામી જાય. એટલે માટલામાંથી પારદને બહાર કાઢવા માટે વારંવાર શું કરવું પડે? કાંજી છે, ક્ષાર દ્રવ્યો છે, અમ્લ દ્રવ્યો છે, એનાથી જે છે વારંવાર શું કરવું પડે? માટલું ધોવું પડે. આપણે માટલું વેસરીએ કેમ? કારણ કે અંદરના દોષોને કાઢવા માટે. તો પારદ શું થાય? ચોંટી જાય, તામ્રચૂર્ણ જેવું હોય એને સત્વપાતન બાદ અધપાતનની અંદર. તો પારદ જે ચોંટી ગયો છે એને બહાર કાઢવા માટે શું કરવું પડે? વારંવાર આપણે એ માટલાને આપણે કાંજી આદિ દ્રવ્યોથી સાફ કરવું પડે, તો જ જે છે એ પારદ ચોંટેલો ઉખડે. તો આમાં શું થયું? ખર્ચો વધારે પડ્યો. શેનો? તો કાંજી છે, અમ્લ દ્રવ્યો, ક્ષાર દ્રવ્યો, આનો ખર્ચો વધારે, મહેનત પણ વધારે પડી. તો અધપાતનની અંદર આ થોડું જે છે આપણને ઓળ પડે છે. એ સિદ્ધાંતથી વિચારીએ તો તિર્યક પાતન જે છે પદ્ધતિ એ શું છે? બેસ્ટ છે. એની અંદર આપણને જે સત્વપાતનથી જે પારદ મળે છે એ કોઈ પણ પ્રકારના ક્ષય વિના મળે છે. એટલે કે જેટલો આ સાઈડ હોય એટલો જ જે છે આ સાઈડ મળે છે. એટલે ત્રણેય પાતન વિધિથી પ્રાપ્ત કરવાનું કહે છે અમુક આચાર્યો, કે ત્રણ પાતન વિધિ વાપરવાની. પ્લસ અમુક આચાર્ય એવું કહે છે કે સત્વપાતન પતી જાય પછી પણ શું કરવાનું? ત્રિકટુ, ચિત્રક, રસણ અને કુંવરભાટું. રસણ એટલે કે લસણ, એને કલ્કમાં મર્દન કરી કાંજીમાં દોલાયંત્ર દ્વારા સ્વેદન આપવાનું કહે છે સત્વપાતન પછી પણ, જેથી શું થાય? બાકી રહેલા દોષોનો પણ શું થાય? નાશ થાય છે. તો આજે આપણે અભ્યાસ કર્યો પાતન સંસ્કારનો. પાતન સંસ્કાર ઇસીજી ઓફ ધ પારદ સંસ્કારની અંદર આપણે આજે અભ્યાસ કર્યો પાતન સંસ્કાર. પાતન સંસ્કારની અંદર શું કર્યું? ત્રણ વિધિ, ઉર્ધ્વ, અધર અને તિર્યક પાતન. કોનો બેનિફિટ વધારે? તિર્યક પાતનનો. ઉર્ધ્વ અને અધરમાં શું થાય એના વિશે પણ અભ્યાસ કર્યો. ઉર્ધ્વમાં શું થાય? તો કે નીચે જમારી રહે કિલ્લો. અધમાં શું થાય? તો કે નીચે પડ્યો જ રહે. તો આ બે જે છે આપણને થોડા જે છે ઓડ ઇવન સિચ્યુએશનની અંદર મૂકી રહે છે, એટલે આપણે તિર્યક પાતનનો ઉપયોગ કરીએ છીએ.
કેટલાક આચાર્ય એવું કહે છે કે 3 પાતન કરવાના તો જે છે વધારે શુદ્ધતા મળશે, વધારે ઇફેક્ટિવ પારદ મળશે, કે જેના ઉપર આપણો વધારે કંટ્રોલ હશે અને સાઈડ ઇફેક્ટની ઓછી હશે. કેટલાક આચાર્ય એવું કહે છે કે 3 પાતન વિધિ પતે ત્યારબાદ જે છે અમુક ઔષધિઓ સાથે એનું સ્વેદન યંત્રની અંદર આપણે એનું સ્વેદન સંસ્કાર પણ ફરીથી કરવાનો, એટલે શું થાય, પારદની ઇફેક્ટ હજુ માઇલ્ડ થાય. પણ આચાર્યો જે છે હ્યુમન બિલીફમાં માને છે, હ્યુમનની અંદર હ્યુમન લાઈફમાં માને છે. તો આચાર્ય જે છે ઇફેક્ટ જે છે સાઈડ ઇફેક્ટ પ્રોડ્યુસ ના કરે, કોઈ પણ ઔષધ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે, સાઈડ ઇફેક્ટ નહીં. એટલા માટે પારદ જે છે એ બહુ એક રેર ઔષધિ છે કે જેનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો પ્રોપર જે છે ઔષધ તરીકે કાર્ય કરે છે. જેનો ઉપયોગ જે છે પ્રોપર નહીં કરીએ અને પ્રોપર એનું સત્વપાતન, પ્રોપર એના સંસ્કાર નહીં કરીએ તો શું થશે, એનો ઉપયોગ આપણે ઔષધિ તરીકે કરી શકશું નહીં. તો આચાર્ય કહે છે એક પણ બારી ખુલ્લી રાખવા માંગતા નથી આચાર્ય કે જ્યાંથી સાઈડ ઇફેક્ટ પ્રોડ્યુસ થઈ શકે. એટલે પાતન સંસ્કાર બાદ પણ આચાર્ય શું કીધું, સ્વેદન સંસ્કાર કરજો તો શું થાય, એની ઇફેક્ટ હજુ પણ માઇલ્ડ થાય. કારણ કે આપણે વાત કરી હતી સ્વેદનમાં શું થાય, ઇફેક્ટ માઇલ્ડ થાય, પછી મર્દનમાં પાછી વધે, પછી મૂર્છનમાં પાછી ઘટે, પછી ઉત્થાપનમાં વધે, ઉત્થાપનમાં બહુ વધી ગઈ તો આપણે શું કર્યું, પાછું પાતન કર્યું તો ઇફેક્ટ ઘટી. આચાર્ય કહે છે હજુ સ્વેદન કરો તો ઇફેક્ટ જે સાઈડ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે એ શું થાય, ઘટે. તો ઇસીજી ઓફ ધ પારદ છે સંસ્કાર, અષ્ટ સંસ્કાર શું છે, ઇસીજી ઓફ ધ પારદ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ સંસ્કાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ગુરુદેવની આજ્ઞાથી. જય ગુરુદેવ. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.